આમોદ તાલુકાના ચકલાદ ગામે રાત્રિ સમયે માતા અને પુત્રએ ઝેરી દવા ગટગટાવતા ચકચાર મચી જવા પામી હતી। ફક્ત 32 વર્ષીય યુવાને નાના બાળકોને મૂકી ઝેરી દવા ગટગટાવતા આમોદ તાલુકાના ચકલાદ ગામમાં ચકચાર મચી જવા પામી હતી। આમોદ તાલુકાના ચકલાદ ગામે મૂળ રહેવાસી મધ્યપ્રદેશના અને હાલ 5 વર્ષોથી ખેતી કરીને પોતાનું ગુજરાન ચકલાદ ગામે ચલાવતા રહેવાસી અંબારામ રાજુભાઈ અવાસિયાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી, જેની જાણ થતાં જ અંબારામના પિતા રાજુભાઈ તાત્કાલિક તેમની બાઇક ઉપર આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। જ્યારે સમૂહબેન પોતાના પુત્રની મોતનો આઘાત સહન ન થતા સદમો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પરત ઘરે જઈને તેમણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી। જે અંતર્ગત પુત્રનું આધાર કાર્ડ લેવા માટે ઘરે આવેલ તેમના મિત્રે ઝેરી દવાની બોટલ અને સમૂહબેનના મોઢામાંથી ફીણ નીકળતા જોઈને તેમને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા હાજર તબીબે વધુ સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી, જેના પગલે તેઓને જંબુસરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની સમગ્ર જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, આમોદ।